આપણે નવસારીથી અહીંયા સુધી આવ્યા. સવારના 4 વાગ્યાને નીકળી રસ્તામાં અથડાતા અથડાતા 11 વાગે અહીંયા પહોંચ્યા. ઘણી બધી કષ્ટ વેઠીને આપણે અહીંયા આવ્યા છે, કારણ કે આ તીર્થ છે અને તીર્થમાં કર્મ કરવાથી સૌથી પહેલા તો માણસની આધ્યાત્મિક શક્તિઓ જાગૃત થાય છે. તીર્થમાં કર્મ કરવાથી માણસના પાપનો ક્ષય થાય છે અને તીર્થમાં શ્રાદ્ધાદિક કર્મ કરવાથી આત્માઓ મોક્ષના માર્ગે જાય છે. એમાં પણ શાસ્ત્રમાં કહ્યું છે કે ગંગા દદાતિ જ્ઞાનમ યમુના દદાતિ ભક્તિ. ગંગા એ માણસને જ્ઞાન આપે છે, યમુના એ વ્યક્તિને ભક્તિ આપે છે અને રેવા એ આત્માઓને રેવા દદાતિ મુક્તિ. દેવી સુરેશ્વરી ભગવતી ગંગે ત્રિભુવન તારિણી તરલ તરંગે શંકર મોલે વિહારિણી વિમલે મમ મતિરક્ષત્વં તવ પદ કમલે ગંગાયે નમઃ ગંગાં ચિંતયામિ નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુતકટાં તટસ્થ તવ કાનનમ પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિતા સમર્પિતૌ શ્રી અંબે પ્રથમ યમુનાય નમઃ યમુનાં ચિંતયામિ. નર્મદાનું એક નામ છે રુદ્રદેહા. એનું નામ શું છે? રુદ્રદેહા. એનું એક નામ છે સાંકરી. એ શંકરની દીકરી છે માટે એનું નામ પડ્યું સાંકરી. અને માટે કહેવાય છે કે નર્મદાજીના જેટલા કંકર એટલા શંકર છે. તો માં નર્મદાજીને પણ પ્રણામ કરવાનું. રુદ્રદેહા નર્મદા શિવ પદ તું દેનાર અમર નીર તારું આહાર સદા રટે ઓમકાર. સ્નાને તાર્યા કૈકને પામે જીવ અનેક દર્શન માત્રે તું કરે પૂર્ણ મનોરથ ટેક. દર્શન માત્રે તું કરે પૂર્ણ મનોરથ ટેક. નર્મદાય નમઃ નર્મદાં ચિંતયામિ નમસ્કારાં સમર્પયામિ. ચમચીમાં તમારે જળ